કે જે ભારતની વિદેશ નીતિના એક્સપર્ટ્સ ઘરે ઘરે પેદા થઈ ગયા છે, જે માત્ર ને માત્ર સંકુચિત વિચારધારાના ચશ્માથી વિદેશ નીતિને જોઈ રહ્યા છે. આ તો હું સારા શબ્દોમાં વાત કરું છું, એ માત્ર ધર્મના ચશ્માથી વિદેશ નીતિને જોઈ રહ્યા છે, જે ક્યારે ન કરવું જોઈએ. કે સામેવાળો દેશ મુસલમાન છે કે હિન્દુ છે એ જ ધ્યાનમાં રાખીને આપણે ખૂબ જ સંકુચિત રીતે એ દેશ વિરુદ્ધ થઈ રહેલા પગલાને આપણે સેલિબ્રેટ કરવું છે, કારણ કે મુસ્લિમ દેશ છે. આ જે માનસિકતા છે, હજી એ માનસિકતા મને વિશ્વાસ છે કે વિદેશ મંત્રાલય સુધી નથી પહોંચી, પરંતુ સામાજિક વાતાવરણનું પણ વિદેશ નીતિના ઘડતર ઉપર અસર તો થતી જ હોય છે. આપણે ગમે તે કહીએ, પરંતુ આસપાસ જે નગારા ડગાલા વાગી રહ્યા હોય તો વિદેશ મંત્રાલય એ સામાજિક પ્રેશરથી, એ સામાજિક પરસેપ્શનથી અલગ તો રહી ના શકે. એટલે પહેલા તો અનનેસેસરીલી આપણે વિદેશ નીતિને હિન્દુ મુસ્લિમ ના બાઇનરીથી જોવાની જરૂરત નથી.